તો ભાઈ આપણે આજથી 5 એક દાડા પહેલા એક વિડીયો બનાવ્યો હતો નિંદામણ નાશક દવાનો સ્પ્રેનો. તો એના આપણે આજ 6 દાડા થઈ ગયા છે. આપણે વિડીયોમાં એમ કીધું હતું કે આનું આપણે રિઝલ્ટ આલવાનું છે કે ખોડ મતલબ કે ખોડ બળે છે કે નહીં બળતું, બરાબર. એ દવાનું કન્ટેન્ટ કદાચ તમને યજ્ઞા હતું ઇમેજે થાય પર 10% અને યુપીએલ નું આઈરેસ હતું. એનો સ્પ્રે કરીને આજ મગફળીમાં 6 દિવસ પૂરા છે. આપણે રિઝલ્ટ બતાવી નાખો. આવી રીતનું રિઝલ્ટ છે. મગફળી ક્લિયર દેખાવા મળી છે. મગફળી સહેજ દેખાતી નથી, એટલે આળાનું પ્રમાણ થોડું વધી ગયેલું હતું. શિયાળનું આવી રીતનું પ્રમાણ વધારે હતું. શિયાળમાં આવી રીત પીળો થઈ અને બળવાની શરૂઆત ચાલુ છે, પણ શિયાળને બળતા થોડો ટાઈમ વધારે લાગે છે. તો આપણે રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે દવાનું. સ્પ્રે કર્યા પછી 5 દિવસે બીજું બધું ખોડ પૂરું થઈ ગયું છે, જેમ કે તમે જોયું હાલ વિડીયોમાં. હવે અમુક લોકો એવું કહેતા હતા કે પોદડે બાળી નાખે છે, મગફળી દબાઈ જાય છે. જો આપણી મગફળીનો ગ્રોથ સારો હોય, આનું પેલું એક પોદડું જાય તો એના કોઈ ચિંતા જેવો વિષય નહીં, પાછી રિકવરી આવી જાય છે. એટલે પોદળે દાજવે કોઈ ચિંતા કરવી નહીં. દવા 100% સારી છે. નિંદામણ માટે સારી ઉપયોગ કરી શકાય છે.